નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની ભરતીને લઈને વધુ એક મહત્વનો પરિપત્ર કરવામાં આવ્યો છે, જેનો વિષય છે શૈક્ષણિક કાર્ય ખોરંપાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોને માનદ વેતનથી કામગીરી સોંપવા બાબત. ઉપરોક્ત વિષય પરત્વેની નિયામક શ્રી પ્રાથમિક શિક્ષણની સિંગલ ફાઇલ ક્રમાંક 17 તથા 14/7/2025ની નકલ આ સાથે સામેલ છે. તો ઉક્ત સિંગલ ફાઇલે રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની બાબતને માનનીય મંત્રી શ્રી પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણે મંજૂરી આપેલ છે. ઉક્ત મંજૂરી અન્યવે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિયમિત ભરતી તથા જ્ઞાન સહાયકોની નિમણૂક થયા બાદ પણ ખાલી રહેતી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોને નીચે મુજબની શરતો પ્રક્રિયાને આધીન કામગીરી સોંપવાની રહેશે. જેમાં પહેલી છે, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની નિવૃત્તિથી ખાલી પડતી જગ્યાઓની ઘટ તાત્કાલિક નિવારવા દર વર્ષે 31 જુલાઈની સ્થિતિએ મંજૂર કરવામાં આવેલ મહેકમ મુજબ શાળામાં ખાલી પડેલ જગ્યાઓ પર વિભાગના તારીખ 11/7/2025ના સમાનાકી ઠરાવથી સુધારેલ કાર્ય પદ્ધતિ અનુસરીને જ્ઞાન સહાયકને કામગીરી સોંપેલ હોય ત્યાર પછી પણ જે જગ્યાઓ ખાલી રહે તો આવી ખાલી રહેતી જગ્યાઓ પર કામચલાઉ વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત થયેલ સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના નિવૃત્ત શિક્ષકોને શૈક્ષણિક કામગીરી સોંપી શકાશે. બીજું છે, નિવૃત્તિ બાદ લેવામાં આવતા શિક્ષકોની મહત્તમ વય મર્યાદા 65 વર્ષથી વધુ ના હોવી જોઈએ. શાળામાં બદલીથી કે ભરતીથી કાયમી શિક્ષકની નિમણૂક ના થાય કે જ્ઞાન સહાયકની નિમણૂક ના થાય ત્યાં સુધી આવા નિવૃત્ત શિક્ષકોએ કામગીરી કરવાની રહેશે. શૈક્ષણિક વર્ષના અંતે આવા નિવૃત્ત શિક્ષકોને છૂટા કરવાના રહેશે. આ કામગીરી માટે નિવૃત્ત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકને જ્ઞાન સહાયકને ચૂકવવામાં આવતા માનદ વેતન જેટલું જ માનદ વેતન ચૂકવવાનું રહેશે. તે સિવાય અન્ય કોઈ વધારાના નાણાકીય કે સેવાકીય લાભ મળવાપાત્ર થશે નહીં. જે નિવૃત્ત સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો નિવૃત્તિ બાદ કામગીરી કરવા માંગતા હોય તેઓએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને અરજી કરવાની રહેશે અને સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી એ વિભાગના તારીખ 11/7/2025ના સમાનાકી ઠરાવથી દાખલ કરેલ વેઇટિંગ લિસ્ટ મુજબ પણ જ્ઞાન સહાયક ઉપલબ્ધ થાય નહીં તો જ નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની રહેશે. નિવૃત્ત શિક્ષકને જ્ઞાન સહાયક ઠરાવની શરતોને આધીન કરાર આધારિત નિમણૂક આપવાની રહેશે તેવું જણાવવામાં આવી રહ્યું છે. ધન્યવાદ.